તો ભદ્રકાળી ચોક વિસ્તારના દ્રશ્યો આપે જોયા। આગળ વાત કરીએ દ્વારકામાં ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ છે। ઠેર ઠેર જળ ભરાવ થયો છે, જેના કારણે ત્યાંના નાગરિકો પરેશાન થયા। શાક માર્કેટથી લઈ બજારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યો જુઓ, જનજીવન પર સ્વાભાવિક રીતે અહીં અસર થઈ છે। એક તરફ ખેડૂતો ખુશખુશાલ, કારણ કે વાવણી બાદનો જે વરસાદ છે તે તેમના પાકને ફાયદો કરશે, પરંતુ અત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે નાગરિકો માટે મહેરની જગ્યાએ કહેરના દ્રશ્યો। સમગ્ર દેવભૂમિ દ્વારકામાં છે તે મેઘો બંધાયો છે, ત્યારે હાલ આપણે ઊભા છે દ્વારકાનો આ શાક માર્કેટ ચોક વિસ્તાર છે, જ્યાં દ્વારકામાં વહેલી સવારથી છે તે સતત વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે આ દ્વારકાની જે શાક માર્કેટ છે તે સુમસામ નજરે જોવા મળે છે। અનેક જે લોકો છે અહીંથી વટે માર્ગ હોય છે તેનો પણ રસ્તો અત્યારે બંધ જેવો થઈ ગયો છે। તમામ દુકાનવાળાઓ છે તે પોતાની દુકાનો છે તે બંધ કરીને ચાલ્યા જાય છે। ત્યારે વાત કરીએ તો દ્વારકાનો આ હૃદય સમો વિસ્તાર છે શાક માર્કેટ ચોક, જ્યાં હાલ કર્ફ્યુ જેવો માહોલ છે અને આજના દિવસે 4 ઇંચ જેટલો વરસાદ છે તે દ્વારકામાં પડી ગયો છે। ત્યારે વાત કરવામાં આવે તો દ્વારકાના આ તમામ મુખ્ય માર્ગો છે ત્યાં આ જ હાલત છે ને તમામ દ્વારકાના જે રસ્તાઓ છે ત્યાં હાલ છે તે કર્ફ્યુનો માહોલ છે। 4 ઇંચ જેટલો વરસાદ પવન સાથે વરસી રહ્યો છે, ત્યારે આ વરસાદ ક્યારે થમશે તેની દ્વારકાવાસીઓ છે તે રાહ જોઈ રહ્યા છે। એબીપી અસ્મિતા, રાજુ રૂપારેલિયા, દ્વારકા।